Hello student, good morning. Jai Swaminarayan. Today we will learn about register. Okay, તો રજિસ્ટર કોને કહેશો? રજિસ્ટર કોને કહેશો તમે? તો register is a group of flip-flops that store groups of bits. Okay, so register is a group of flip-flops that store group of bits. Okay, next તમારે સેકન્ડ ડેફિનેશન તમારે એ કહેવી હોય તો it is an electronic components that is used to hold the information of bits. એટલે કે it is an electronic components that is used to hold the information of bits. એટલે કે બિટ્સની ફોર્મેટમાં જે ડેટા આવે છે ઓકે તેને હોલ્ડ કરવા માટે આપણે જે કમ્પોનન્ટ્સનો યુઝ કરીએ છીએ પ્રોસેસર એને યુઝ કરે છે પ્રોસેસર એને આપણે રજિસ્ટર કહીએ છીએ. તો સિમ્પલ લેંગ્વેજમાં આપણે કહેવું હોય તો બિટ્સની ફોર્મેટમાં એટલે કે આપણે જે બિટ્સ લઈએ છીએ એ શેમાં લઈએ છીએ? બિટ્સને આપણે શેમાં ફોર્મેટમાં સેવ કરીએ છીએ? તો એક ડેટા નામે. શેના નામે કઈ ફોર્મેટમાં સેવ કરીએ છીએ? તો ડેટા. ઓકે, તેને હોલ્ડ કરવા માટે જે કમ્પોનન્ટ પ્રોસેસર યુઝ કરે છે એને આપણે રજિસ્ટર કહીએ છીએ. ઓકે, મીન્સ કે રજિસ્ટર જે છે એ મીન્સ કે બહુ જ ફાસ્ટ કમ્પોનન્ટ છે. કેવું છે? તો ફાસ્ટ કમ્પોનન્ટ છે. એટલે કે આની અંદરથી આપણે ફેચિંગ, એક્સેસિંગ, એક્ઝિક્યુશન પણ બહુ જ આપણે મીન્સ કે આપણા જે ડેટા છે એ ડેટા છે આપણે ફેચિંગ, એક્સેસિંગ એન્ડ એજ્યુકેશન છે એ પણ આપણે બહુ જ ફાસ્ટ કરી શકીએ છીએ. ઓકે, એટલે કે પ્રોસેસરની સ્પીડની રિક્વાયરમેન્ટ ઉપર મીન્સ કે જરૂર હોય છે. એટલે કે આ બધું જ જે છે એ ડિપેન્ડ શેની ઉપર છે? ટોટલી તો પ્રોસેસર. શેની ઉપર ડિપેન્ડ છે? તો પ્રોસેસર. તો પ્રોસેસરની જે પ્રમાણે રિક્વાયરમેન્ટ હોય છે, શું હોય છે કે રિક્વાયરમેન્ટ હોય છે એટલા માટે કોમ્પ્યુટરના પ્રોસેસરમાં રજિસ્ટરનો આપણે યુઝ કરીએ છીએ. એટલે પ્રોસેસરની અંદર રજિસ્ટર આવેલું હોય છે. શું આવેલું હોય છે? તો રજિસ્ટર. એટલે કે આ જે રજિસ્ટર છે એ કેવું કામ કરે છે? તો ફાસ્ટ કમ્પોનન્ટ તરીકે વર્ક કરે છે. ઓકે, તો હવે જે આ રજિસ્ટર જે કોમ્પ્યુટરની અંદર આવેલું છે એ ડેટાને મીન્સ કે ફાસ્ટ એક્સેસિંગ કરવા, ફેચિંગ કરવા અને એક્ઝિક્યુશન કઈ રીતે મીન્સ કે કરવું છે એ બધું શેની ઉપર ડિપેન્ડ છે? તો મીન્સ કે જે પ્રોસેસર આવેલું છે એની ઉપર ડિપેન્ડ હોય છે. ઓકે, રજિસ્ટરને આપણે અલગ અલગ કેટેગરાઇઝ આપણે કરી શકીએ છીએ. તો કઈ રીતે આપણે રજિસ્ટરને અલગ અલગ કેટેગરાઇઝ કરી શકીએ છીએ તો એના વિશે જોઈએ. તો a register can be 2 bit, 4 bit, 8 bit રજિસ્ટર. ઓકે, એટલે કે આપણા જે રજિસ્ટર હોય છે પ્રોસેસરની અંદર
એ 2 બીટના હોઈ શકે, 4 બીટના હોઈ શકે, 8 બીટ છે, 16 બીટ છે, 32 બીટ છે, અલગ અલગ બીટના મીન્સ કે આપણા જે મીન્સ કે પ્રોસેસર છે એની અંદર રજિસ્ટર આવેલા હોય છે. તો હવે આ રજિસ્ટર જે છે 2 બીટ છે, 4 બીટ છે, 8 બીટ છે, આ જે બીટમાં આપણે મીન્સ કે ડિવાઈડ કરીએ છીએ અને કેટેગરીરાઇઝ કરીએ છીએ કે અલગ અલગ પાર્ટમાં એને વહેંચીએ છીએ, તો રજિસ્ટર કઈ રીતે વર્ક કરે છે તો એનું આપણે સમજીએ. તો મીન્સ કે જેટલા બીટ એકવાર હોલ્ડ કરી શકે છે એ રજિસ્ટરની કેપેસિટી હોય છે. એટલે કે એક વખતમાં મીન્સ કે જે રજિસ્ટર એકવાર બીટ લે છે એને હોલ્ડ કેટલા વખત કેટલી કેપેસિટીની અંદર કરી શકે છે, એ હોલ્ડ કરી શકે છે ડેટાને, એ બધું શેની ઉપર હોય છે તો રજિસ્ટરની કેપેસિટી ઉપર હોય છે. શેની ઉપર હોય છે? એના પરથી આપણે એને નામ આપવામાં આવે છે કે 2 બીટ્સના હોઈ શકે, 4 બીટના હોઈ શકે, 8 બીટના હોઈ શકે. ઓકે, એટલે કે જેટલા બીટ એક વારમાં રજિસ્ટર હોલ્ડ કરી શકે છે એ બધું જ શેની ઉપર હોય છે તો રજિસ્ટરની કેપેસિટી ઉપર હોય છે. તો એટલા માટે આપણે એને અલગ અલગ મીન્સ કે પાર્ટમાં ડિવાઈડ કરેલા છે કે 2 બીટ્સ, 4 બીટ, 8 બીટ્સ, 16 બીટ, 32 બીટ્સના રજિસ્ટર મીન્સ કે આપણે ડિવાઈડ કરેલા હોય છે. તો રજિસ્ટર યુઝ ધ શેલ ટુ હોલ્ડ ધ બીટ ધેટ ઇઝ ક્લોક ફ્લિપ ફ્લોપ. સેકન્ડ આપણે જોઈએ થર્ડ પોઈન્ટ, તો રજિસ્ટર uses the cell to hold the beat that is called flip flop. ઓકે, તો આ ડેફિનેશન આપણે સમજીએ કે રજિસ્ટર યુઝ ધ સેલ ટુ હોલ્ડ ધ બીટ ધેટ ઇઝ ક્લોક ફ્લિપ ફ્લોપ. એટલે કે એક રજિસ્ટર બહુ જ બધી ફ્લિપ ફ્લોપનું કલેક્શન હોય છે. કે સિમ્પલ આ એક રજિસ્ટર લઈએ છે તો એ બહુ જ બધી ફ્લિપ ફ્લોપનું મીન્સ કે શું હોય છે તો કલેક્શન હોય છે. ફ્લિપ ફ્લોપ મીન્સ કે અ સિંગલ સેલ ધેટ ઇઝ કેપેબલ ટુ સ્ટોર અ સિંગલ બીટ. આ પ્રોસેસરની અંદર સિંગલ બીટ લગાવેલું હોય છે જે નાના નાના સેલથી બનેલું હોય છે. ઓકે, તો ફ્લિપ ફ્લોપને આપણે કઈ રીતે ઓળખી શકીએ છીએ તો અ સિંગલ સેલ ઓકે ધેટ ઇઝ કેપેબલ ટુ સ્ટોર અ સિંગલ બીટ. ઓકે, એટલે કે આ જે બીટ હોય છે શેની અંદર લગાવેલા હોય છે બીટ તો પ્રોસેસરની અંદર. શેની અંદર લગાવેલા હોય છે બીટ તો આ પ્રોસેસરની અંદર સિંગલ બીટ લગાવેલા હોય છે જે દરેકના મીન્સ કે જે દરેક હોય છે એ નાના નાના સેલથી બનેલા હોય છે. આ બીટ શેનાથી બનેલા હોય છે તો નાના નાના સેલથી બનેલા હોય છે. જો સેલ હોય છે એ જ પર્ટિક્યુલર બીટને સ્ટોર કરે છે. આ જે સેલ હોય છે એ જ પર્ટિક્યુલર એક બીટને સ્ટોર કરવાની કેપેસિટી રાખે છે. એટલે કે મીન્સ કે સિમ્પલ કે રજિસ્ટર શું છે તો આ ફ્લિપ ફ્લોપ એક રજિસ્ટર હોય છે એ ઘણા બધા મીન્સ કે ફ્લિપ ફ્લોપની મીન્સ કે કેપેસિટી ધરાવે છે. તો હવે આ જે રજિસ્ટર છે એ બીટમાં છે. શેની અંદર છે? આ ડેટા જે છે એ શેમાં લીધેલા છે તો બીટમાં. હવે જે આ બીટ છે એ પ્રોસેસરની અંદર લાગેલા હોય છે. શાની અંદર લગાવેલા હોય છે તો પ્રોસેસરની અંદર. પણ પ્રોસેસરની અંદર કઈ રીતે લગાવેલા હોય છે તો નાના નાના એના જે સ્મોલ જે પાર્ટ હોય છે એ પાર્ટ તરીકે લાગેલા હોય છે. તો એને આપણે કયા નામે ઓળખીએ છીએ તો સેલ નામે ઓળખીએ છીએ. શેના નામે ઓળખીએ છીએ તો સેલ નામે ઓળખીએ છીએ. તો આ જે સેલ છે એ પર્ટિક્યુલર કોઈ એક બીટ કે ફિક્સ જે બીટ લીધેલા છે એને સ્ટોર કરે છે. એટલે કે આપણે અહીંયા 2 સેલ લઈએ છીએ તો એ 2 બીટથી સ્ટોર કરશે. જો 1 સેલ લઈશું તો એ 1 બીટથી મીન્સ કે સ્ટોર કરે છે. ઓકે, તો સપોઝ હું કોઈ મીન્સ કે 2 બીટનું કોઈ રજિસ્ટર લઉં છું. શું લઉં છું? 2 બીટનું રજિસ્ટર. સિમ્પલ આ માની લો કે આ મારું રજિસ્ટર છે. ઓકે, તો મેં કેટલા બીટનું લીધેલું છે તો 2 બીટનું લીધેલું છે. એટલે કે એની અંદર સેલ કેટલા લાગેલા હશે તો 2 સેલ આવેલા હશે. કેટલા સેલ આવેલા હશે? 2 સેલ. 2 સેલ એટલે કે 2 ફ્લિપ ફ્લોપ. એટલે કે એની અંદર કેટલા ફ્લિપ ફ્લોપ આવેલી હશે તો 2 ફ્લિપ ફ્લોપ. એટલે કે આપણે આની અંદર કેટલા મીન્સ કે બીટ સ્ટોર કરી શકીએ તો 2 બીટ. એટલે કે આ એક એક્ઝામ્પલ થાય કે 1 બીટ છે
તો એની અંદર 1 સેલ આવશે, એની અંદર 1 ફ્લિપ ફ્લોપ આવશે. તો તમે એની અંદર 1 બીટ મીન્સ કે જે છે એ ડેટા સ્ટોર કરી શકો છો. ઓકે, સપોઝ મોસ્ટલી રજિસ્ટર જે હોય છે, આ જે રજિસ્ટર આપણે મીન્સ કે વાત કરીએ છીએ, મોસ્ટલી રજિસ્ટરની અંદર જે ફ્લિપ ફ્લોપ યુઝ થાય છે એ કેવા ટાઈપની હોય છે? તો ડી ટાઈપની ફ્લિપ ફ્લોપ હોય છે. કેવા ટાઈપની ફ્લિપ ફ્લોપ હોય છે? તો ડી ટાઈપની ફ્લિપ ફ્લોપ હોય છે. તો કઈ રીતે? સપોઝ આ મેં ફ્લિપ ફ્લોપ લીધેલી છે. શું લીધેલું છે? આ ફ્લિપ ફ્લોપ લીધેલી છે. ઓકે, અહીંયા મારે ક્યુ એન્ડ ક્યુ બાર આ મારા આઉટપુટ છે. આ જે લીધેલું છે ડી એ મારું ઇનપુટ છે. એન્ડ આ જે છે એ ક્લોક પ્લસ લીધેલા છે. ફ્લિપ ફ્લોપની અંદર શું લીધેલું છે? ક્લોક પ્લસ. ઓકે, તો અહીંયા હું સપોઝ ટ્રુથ ટેબલ લઉં છું. ટ્રુથ ટેબલ તો રજિસ્ટરની અંદર ફ્લિપ ફ્લોપ કઈ રીતે વર્ક કરે છે આપણે જોઈએ છે. તો સપોઝ અહીંયા મારા ડી એન્ડ ક્યુ, તો હું અહીંયા 0 ઇનપુટ લઈશ તો 0 જ આઉટપુટ મળશે, 1 લઈશ તો 1 જ આઉટપુટ મળશે. તો કઈ રીતે? તો નેગેટિવ એટ ટ્રિગર. તો આ જે ફ્લિપ ફ્લોપ હોય છે કઈ રીતે વર્ક કરે છે? તો નેગેટિવ એટ ટ્રિગરની રીતે વર્ક કરે છે. સપોઝ અહીંયા હું ક્લોક લઈશ તો મારું ક્લોક અહીંયા 1 હશે, મને અહીંયા આઉટપુટ શું મળે છે? 0. તો આફ્ટર સમ ટાઈમ, ઓકે, આફ્ટર સમ ડિલે, એટલે કે આફ્ટર સમ ડિલે કે જો અહીંયા હું ઇનપુટમાં 0 લઈશ તો આઉટપુટ બી 0 મળશે. સપોઝ અહીંયા હું ઇનપુટ લઈશ તો આઉટપુટ મને શું મળે છે? 1. જ્યારે પણ આ ક્લોક વર્કિંગ કરે છે એટલે કે 1 થી 0 થશે તો ઇનપુટ મારું અહીંયા શું આવશે? 1 જ આવશે. તો અહીંયા મને આઉટપુટ શું મળે છે? 1 જ મળે છે. ઓકે, એટલે કે આપણે એને શું કહીએ છીએ કે 4 બીટનું લઈશ તો એની અંદર 4 સેલ આવશે પ્લસ 4 ફ્લિપ ફ્લોપ હશે. ઓકે, એટલે ફ્લિપ ફ્લોપ શું છે? તો નાના ગ્રુપનું મીન્સ કે ડિવાઈડ કરેલું જે મીન્સ કે રજિસ્ટર શું છે? તો ગ્રુપ ઓફ ફ્લિપ ફ્લોપ ડેશ સ્ટોર ગ્રુપ ઓફ બીટ્સ. એટલે કે આપણે અહીંયા જેટલા બી મીન્સ કે બીટની મીન્સ કે આપણે જેટલી બી ફ્લિપ ફ્લોપ લઈએ છીએ એનું એક ગ્રુપ છે અને એની અંદર પર્ટિક્યુલર જેટલા બીટ છે એ સેવ કરી શકો. તમે 2 લો છો તો 2 બીટ આવશે, એની અંદર 2 સેલ આવશે એન્ડ 2 ફ્લિપ ફ્લોપ હશે. તો આ દરેક ફ્લિપ ફ્લોપ શું છે? તો દરેક ફ્લિપ ફ્લોપ રજિસ્ટરની અંદર ડી ટાઈપની હોય છે. તો કેમ? તો અહીંયા તમે જે ઇનપુટ લો છો એ જ આઉટપુટની અંદર મળે છે. કેમ? કારણ કે તે નેગેટિવ એટ ટ્રિગર તરીકે વર્ક કરે છે. આફ્ટર સમ ડીલે, અહીંયા સમ ડીલે એટલે ક્લોક પ્લસ જ્યારે અહીંયા 1 હશે ઇનપુટમાં તો તમને આઉટપુટ બી 1 જ મળશે. સપોઝ અહીંયા હું 0 લઈશ તો ક્લોક પ્લસ વર્ક કરશે તો અહીંયા મને 0 જ મળે છે. ઓકે, નેક્સ્ટ આપણે વાત કરીએ કે ફ્લિપ ફ્લોપ. તો નેક્સ્ટ આપણે જોઈએ તો ફ્લિપ ફ્લોપ. ઓકે, આગળના મીન્સ કે પ્રીવિયસ લેક્ચરમાં બી આપણે જોયેલું છે કે ફ્લિપ ફ્લોપ શું છે. તો ફરીથી એક વખત કહી દઉં કે ફ્લિપ ફ્લોપ એ રજિસ્ટરનું ઇન્ડિવિઝ્યુઅલ પાર્ટ છે. શું છે ફ્લિપ ફ્લોપ? કે જે ઇન્ડિવિઝ્યુઅલ પાર્ટ છે જે સિંગલ બીટને સ્ટોર કરે છે. શું કરે છે? કે રજિસ્ટરનું ઇન્ડિવિઝ્યુઅલ પાર્ટ છે જે સિંગલ બીટને મીન્સ કે સ્ટોર કરવાનું વર્ક કરે છે. નેક્સ્ટ હવે વાત કરીએ તો ટાઈપ્સ ઓફ રજિસ્ટર. ઓકે, તો અહીંયા ટાઈપ્સ ઓફ રજિસ્ટર કે મીન્સ કે રજિસ્ટરના ઘણા બધા પાર્ટ છે પણ આપણે ફંડામેન્ટલી એન્ડ કોમનલી રીતે જોઈએ તો આપણે જેટલા બી મીન્સ કે રજિસ્ટરની અંદર જે બી પાર્ટ યુઝ કરવાના આવે છે તેના વિશે આપણે ઇન્ફોર્મેશન લઈશું. તો સૌથી પહેલો પાર્ટ છે કે MER એટલે કે મેમરી એડ્રેસ રજિસ્ટર. ઓકે, તો MER એટલે કે એનું ફૂલ ફોર્મ થશે કે મેમરી એડ્રેસ રજિસ્ટર. તો સૌથી પહેલા જોઈએ તો આનું વર્ક શું છે? તો કેલ્ક્યુલેટ ધ ઇફેક્ટિવ એડ્રેસ. ઓકે, તો MER નું વર્ક શું છે? તો કેલ્ક્યુલેટ ધ ઇફેક્ટિવ એડ્રેસ એટલે કે એડ્રેસને કેલ્ક્યુલેટ કરવાનું વર્ક કરે છે. તમારું જે મેમરી એડ્રેસ હોય છે એને કેલ્ક્યુલેટ કરવાનું મીન્સ કે વર્ક કરે છે. એના માટે
જે એડ્રેસીસ આવે છે એટલે કે જે કેલ્ક્યુલેટ કરવાનું એડ્રેસ કરે છે એના મીન્સ કે જે એડ્રેસ આવે છે કે ડેટા કયા એડ્રેસ ઉપરથી કયા એડ્રેસ ઉપરથી આવે છે, કયા રેમના કયા લોકેશનથી આવે છે પ્રોસેસર માટે, એ એડ્રેસને પ્રોસેસર માટે એ એડ્રેસને હોલ્ડ કરવા માટે જે રજિસ્ટર યુઝ થાય છે એને આપણે MER કહીએ છીએ. તો MERનું વર્ક શું? તો કેલ્ક્યુલેટ ધ ઇફેક્ટિવ એડ્રેસ પ્લસ એડ્રેસને કેલ્ક્યુલેટ કરવાનું વર્ક કરે છે. સેકન્ડ એ આવશે કે એના માટે જે એડ્રેસીસ આવે છે કે ડેટા કયા એડ્રેસથી આવ્યા છે, રેમની કયા લોકેશન પરથી આવેલા છે. પ્રોસેસર માટે એડ્રેસને મીન્સ કે જે એડ્રેસીસ હોય છે એને પ્રોસેસર માટે હોલ્ડ કરવાનું વર્ક કરે છે. પ્લસ એની અંદર જે રજિસ્ટર યુઝ થાય છે એને આપણે MER કહીએ છીએ. સેકન્ડ તો MBR. તો MBR નું ફૂલ ફોર્મ તો મેમરી બફર રજિસ્ટર. મેમરી બફર રજિસ્ટર એટલે કે મેમરી બફર રજિસ્ટર એટલે કે શું હોય છે કે ડીકોડિંગ પ્રોસેસર હોય છે. શું હોય છે કે ડીકોડિંગ પ્રોસેસર કે જે CU કરે છે. તે ડીકોડિંગ પ્રોસેસર કોણ કરે છે? તો CU એટલે કે કંટ્રોલ યુનિટ. ઓકે, જે વર્ક કોણ કરે છે? ડીકોડિંગ પ્રોસેસર કોણ કરે છે? તો CU. ઓકે, કે ઇન્ફોર્મેશન આવે છે જે એડ્રેસીસ ઉપરથી ઇન્ફોર્મેશન આવે છે એને કઈ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે, એને કેટલા બીટ્સ એન્ડ ઓપરેન્ડ્સ ડિફાઇન કરીએ છીએ કોઈ ઇન્સ્ટ્રક્શન માટે. ઓકે, કે કોઈ ઇન્સ્ટ્રક્શન આવેલી છે એના માટે આપણે જે બીટ કે ઓપરેન્ડ્સ ડિફાઇન કરીએ છીએ એને ઇન્સ્ટ્રક્શન માટે એને બીટની ફોર્મેટમાં કન્વર્ટ કરે છે. એટલે કે તમે જે ઇન્ફોર્મેશન તમારા મીન્સ કે ડીકોડિંગ પ્રોસેસર એટલે કે જે CU કંટ્રોલ યુનિટ કરે છે એના માટે જેટલા બી બીટ્સ એન્ડ ઓપરેન્ડ્સ ડિફાઇન કરેલા છે એના માટે કેટલા મીન્સ કે બીટની જરૂર છે. ઓકે, એ બધી જ મીન્સ કે જે બીટની જે ફોર્મેટ હોય છે એનામાં કન્વર્ટ કરવાનું વર્ક કોણ કરે છે? તો મેમરી બફર રજિસ્ટર. અને રજિસ્ટરની કેપેસિટી અકોર્ડિંગ આપણું જે ઇન્સ્ટ્રક્શન બહુ જ બીટમાં હોય છે તો પ્રોસેસરમાં જે રજિસ્ટર છે એ ઓછી કેપેસિટીનું હોય તો એટલે કે જો સપોઝ કે આપણા મેમરીની અંદર રજિસ્ટર મીન્સ કે ઓછી કેપેસિટીનું હોય પણ અકોર્ડિંગ એટલે કે રજિસ્ટરની કેપેસિટી અકોર્ડિંગ આપણું ઇન્સ્ટ્રક્શન બહુ જ બીટમાં આવે તો એટલે કે જે પ્રોસેસ થાય છે એ ઇન્સ્ટ્રક્શન મીન્સ કે વધારે બીટમાં આવે અને આપણા પ્રોસેસરની અંદર ઓછા બીટનું રજિસ્ટર હોય તો એને કઈ રીતે આપણે મીન્સ કે ડિવાઈડ કરી શકીએ? તો કઈ રીતે વર્ક? સપોઝ કે મારી પાસે 4 બીટનું એક રજિસ્ટર છે. શું છે? 4 બીટનું રજિસ્ટર છે. પણ આપણા જે ડેટા છે કેટલા બીટના છે? તો 100 બીટના મારા ડેટા છે. મારી CPUની અંદર જે પ્રોસેસર છે કેટલા બીટનું છે? 4 બીટનું છે. પણ મારા ડેટા કેટલા બીટના છે? તો 100 બીટના છે. હવે મારું પ્રોસેસર 4 બીટનું છે પણ મારા ડેટા 100 બીટના છે. તો હવે પ્રોસેસર છે એકચ્યુઅલી કઈ રીતે વર્ક કરશે? તો 4 બીટની શું કરશે? 4 બીટની ફોર્મેટમાં એને કન્વર્ટ કરશે. શું કરશે? કે 4 બીટની મીન્સ કે 4 બીટનું છે તો 4 બીટની ફોર્મેટમાં આપણા જે 100 બીટના જે ડેટા છે એને કન્વર્ટ કરે છે જેથી રજિસ્ટર એને હોલ્ડ કરી શકે અને તેને એક્ઝિક્યુટ કરી શકે. એટલે કે MBRનું વર્ક શું છે? તો ડીકોડિંગ પ્રોસેસર કે મીન્સ કે શું છે કે ડીકોડિંગ પ્રોસેસર કરે છે પણ શેના લઈને? તો કંટ્રોલ યુનિટને લઈને. પણ કંટ્રોલ યુનિટને લઈને એની અંદર આપણા પ્રોસેસરની અંદર જેટલા બી બીટ્સ અને ઓપરેન્ડ્સ ઇન્સ્ટ્રક્શન પ્રમાણે ઇન્ફોર્મેશન પ્રમાણે મીન્સ કે એને ડિફાઇન કરવામાં આવેલા છે
એ જે ડિફાઇન કરવામાં આવેલા પણ કઈ ફોર્મેટમાં કરવામાં આવેલા છે તો બીટની ફોર્મેટમાં જે ઇન્ફોર્મેશન આપવામાં આવી છે એ બીટની ફોર્મેટમાં આપવામાં આવી છે. તો આપણું જે સીપીયુ છે એ ઓછા બીટનું મીન્સ કે આપણું જે સીપીયુ પ્રોસેસરનું જે રજિસ્ટર છે એ ઓછા બીટનું હોય પણ ડેટા વધારે હોય તો એને કન્વર્ટ કઈ રીતે કરે છે તો ફોર એક્ઝામ્પલ અહીંયા મેં તમને કીધું કે સીપીયુની અંદર 4 બીટનું મીન્સ કે રજિસ્ટર હોય છે પણ આપણી પાસે 100 બીટના ડેટા હોય તો હવે ડેટાની સાઇઝ વધી ગઈ છે એન્ડ રજિસ્ટરની સાઇઝ ઓછી છે તો MBR કઈ રીતે વર્ક કરે છે તો અહીંયા 4 બીટ આપેલા છે તો 4 બીટની ફોર્મેટમાં એને કન્વર્ટ કરે છે કે જેથી આપણું જે રજિસ્ટર છે આ જે રજિસ્ટર લીધેલું છે જે 4 બીટનું એને શું કરી શકે એ ડેટાને હોલ્ડ કરી શકે એન્ડ ટાઈમ ટુ ટાઈમ એને એક્ઝિક્યુટ કરી શકે એને આપણે MBR તરીકે ઓળખીએ છીએ. તો MBR નું વર્ક શું તો મેમરી બફર રજિસ્ટર. તો રજિસ્ટર પાસે 4 બીટ ટ્રાન્સફર કરે છે એટલે કે શું કરે છે રજિસ્ટર 4 બીટ ફોરવર્ડ બીટમાં ટ્રાન્સફર કરે છે કે ડીકોડિંગ કરીને CU એની બાદ પ્રોસેસર કરશે મીન્સ કે ડીકોડિંગ 4 બીટની ફોર્મેટમાં એને પ્રોસેસ આપે છે. ફિર જે છે ડીકોડ કરીને જે ડીકોડ કરે છે એ ડીકોડ થયેલા જે ડેટા છે કોને આપે છે તો CU ને આપે છે. કોને આપે છે તો કંટ્રોલ યુનિટ અને પછી એને હોલ્ડ કરશે જેથી બાકીના જે બીટ છે એ પ્રોસેસર થઈને આવે ત્યારે કમ્પ્લેન્ટ ઇન્ફોર્મેશન બની શકે. તો એના માટે જે રજિસ્ટર યુઝ થાય છે જો હોલ્ડ કરવા માટે એને આપણે MBR કહીએ છીએ. તો 4 બીટનામાં તો કન્વર્ટ કરે છે. ઓકે, આટલો પોર્શન તમને ખબર પડી ગયો છે કઈ રીતે વર્ક કરે છે. તો નેક્સ્ટ પ્રોસેસ શું હોય છે કે આ જે ડેટા મીન્સ કે ડીકોડ થયેલા હોય છે એ આગળ CU ને મીન્સ કે ટ્રાન્સફર કરે છે અને CU એની બાદ જે ડેટા છે એ CU મીન્સ કે પ્રોસેસ કરશે એન્ડ એને હોલ્ડ કરીને રાખે છે. શું કરીને રાખે છે હોલ્ડ કરીને જેથી આપણા જે બાકીના જે બી બીટ્સ છે એ પ્રોસેસર થઈને આવે મીન્સ કે રજિસ્ટરની અંદર જે બાકીના જે બીટ્સ છે જે જેટલા બી બીટ્સના જે ડેટા મીન્સ કે બાકી વધેલા છે એ હોલ્ડ થઈને આવે ત્યાં સુધી એક કમ્પ્લીટ ઇન્ફોર્મેશન બની શકે એના માટે રજિસ્ટર આપણે યુઝ કરીએ છીએ. જો હોલ્ડ કરવા માટે આપણે શેનો યુઝ કરીએ છીએ તો MBR એટલે કે કમ્પ્લીટ ઇન્ફોર્મેશન આપણે મેળવવી હોય કોઈ બી રજિસ્ટરની તો એના માટે આપણે MBR નો યુઝ કરીએ છીએ. નેક્સ્ટ MDR. MDR નું ફૂલ ફોર્મ શું થશે તો મેમરી ડેટા રજિસ્ટર. શું થશે તો મેમરી ડેટા રજિસ્ટર. તો MDR શું કરે છે તો ડેટાને હોલ્ડ કરે છે. શું કરે છે ડેટાને હોલ્ડ કરવાનું વર્ક કરે છે કે જે આપણે એડ્રેસથી ડેટા લઈએ છીએ એને હોલ્ડ કરે છે કે આપણે જે બી એડ્રેસ ઉપરથી આપણા જે ડેટા લીધેલા છે એને હોલ્ડ કરે છે. પછી CU જે હોય છે એને સેન્ડ કરે છે. CU એ ડેટાને ડીકોડર કરે છે અને એને આગળની પ્રોસેસમાં મીન્સ કે ફોરવર્ડ કરે છે. ઓકે, નેક્સ્ટ આવે છે એની અંદર ટાઈપ PC યાની કે પ્રોગ્રામ કાઉન્ટર. PC નું ફૂલ ફોર્મ થશે પ્રોગ્રામ કાઉન્ટર. ઓકે, તો PC નું વર્ક શું છે કે આગળના ઇન્સ્ટ્રક્શનને હોલ્ડ કરે છે. એને જે CU તરફથી મીન્સ કે જે હોય છે એને આગળની જે ઇન્સ્ટ્રક્શન હોય છે CU તરફથી એને ડીકોડ થયેલા જે ડેટા મળે છે CU ને એન્ડ એને આગળ ફોરવર્ડ કરવામાં જે ઇન્સ્ટ્રક્શન મળે છે એને હોલ્ડ કરવાનું વર્ક કોણ કરે છે તો પ્રોગ્રામ કાઉન્ટર. એટલે કે આગળ બીજું કયું ઇન્સ્ટ્રક્શન આવવાનું છે એકચ્યુઅલમાં એ બધું જ કોણ નક્કી કરે છે તો પ્રોગ્રામ કાઉન્ટર. ઓકે, નેક્સ્ટ 5th નંબરમાં જોઈએ તો AR એટલે કે એક્યુમ્યુલેટર રજિસ્ટર. તો એક્યુમ્યુલેટર રજિસ્ટરનું વર્ક શું છે તો કે ડેટાને એક્ઝિક્યુટ કરે છે. શું કરે છે કે ડેટાને એક્ઝિક્યુટ કરે છે. શું કરે છે ડેટાને એક્ઝિક્યુટ કરવાનું વર્ક કોણ કરે છે તો એ વર્ક શું છે તો ડેટા કઈ મેમરીમાંથી લીધેલા છે તમે
તેનું એડ્રેસ કયા MAR એટલે કે મેમરી એડ્રેસ રજિસ્ટરમાં હોય છે. તેના એડ્રેસ એમાં હોય છે તો MAR રજિસ્ટરમાં હોય છે. એના પછી એને ડિવાઈડ કરવાનું વર્ક કરે છે એન્ડ એને નાના નાના પાર્ટમાં, જેને આપણે ડીકોડિંગ કહીએ છીએ, એના શું કરે છે કે નાના નાના પાર્ટ પાડે છે જેને આપણે ડીકોડિંગ તરીકે ઓળખીએ છીએ. જે મેમરી ડેટા રજિસ્ટર પાસે ડેટા કમ્પ્લીટ ફોર્મમાં હોય છે. એ જે નાના પાર્ટ કરેલા હોય છે ડીકોડિંગના, એ ડીકોડિંગના દરેક મીન્સ કે જે રજિસ્ટર હોય, જે ડેટા હોય છે એ કયા ફોર્મમાં હોય છે તો મેમરી ડેટા રજિસ્ટર પાસે મીન્સ કે એ કમ્પ્લીટ ફોર્મમાં તમારા ડેટા મીન્સ કે સ્ટોર કરેલા હોય છે એન્ડ એડ્રેસ MARમાં હોય છે. એડ્રેસ શેમાં હોય છે તો એ જે તમારા જે રજિસ્ટર હોય છે એનું એડ્રેસ શેમાં હોય છે MARમાં હોય છે. એના ડેટા શેમાં હોય છે ડીકોડિંગ કરેલા જે નાના નાના તો મેમરી ડેટા રજિસ્ટરની અંદર સ્ટોર થયેલા હોય છે. એન્ડ કાઉન્ટર રજિસ્ટરમાં આગળની ઇન્સ્ટ્રક્શન એડ્રેસને હોલ્ડ કરે છે. તો જે રીતે આગળ કીધું એ રીતે PC કાઉન્ટર શું કરે છે કે આગળની જે ઇન્ફોર્મેશન હોય છે, આગળની જે ઇન્સ્ટ્રક્શન હોય છે એને હોલ્ડ કરવાનું વર્ક કોણ કરે છે તો PC કાઉન્ટર. ઓકે. અને મેમરી ડેટા રજિસ્ટરમાં ડેટાના જે ડીકોડિંગની પ્રોસેસ પછી સ્મોલ પાર્ટ જે બને છે એને AR રજિસ્ટરમાં પ્રોસેસ કરે છે. એટલે એક્ઝિક્યુટ રજિસ્ટરમાં પ્રોસેસ કરે છે, એટલે કે એક્ઝિક્યુટ કરી લે છે. એના પછી MBR હોલ્ડ કરી લે છે, કલેક્ટ કરે છે બધા પાર્ટ્સને અને એને એક કમ્પ્લીટ ઇન્ફોર્મેશન બનાવે છે. તો ARનું વર્ક શું છે તો ડેટા એક્ઝિક્યુટ કરવાનું, પ્લસ ડેટા કઈ મેમરીમાંથી લીધેલા છે એ જે રજિસ્ટર હોય છે એનું એડ્રેસ મીન્સ કે શેમાંથી લીધેલું હોય છે. એના જે ડેટા હોય છે એ જે સ્મોલ પાર્ટમાં, એટલે કે જે સ્મોલ પાર્ટ પાડેલા હોય છે એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ તો ડીકોડિંગ તરીકે ઓળખીએ છીએ. એ જે ડેટા હોય છે શેમાં સ્ટોર થયેલા હોય છે તો મેમરી ડેટા રજિસ્ટરમાં, અને જે રજિસ્ટરનું એડ્રેસ હોય છે શેમાં સ્ટોર થયેલું હોય છે તો MARમાં. ઓકે. પછી આગળની જે ઇન્સ્ટ્રક્શન હોય છે કે પ્રોગ્રામ કાઉન્ટર, એટલે કે આગળની જે મીન્સ કે રજિસ્ટરની જે ઇન્સ્ટ્રક્શન હોય છે શેની અંદર સેવ થાય છે, હોલ્ડ થાય છે તો પ્રોગ્રામ કાઉન્ટર. તો પ્રોગ્રામ કાઉન્ટરની અંદર એ સ્ટોર થાય છે, મીન્સ કે આગળની ઇન્સ્ટ્રક્શન હોલ્ડ કરે છે. પ્રોગ્રામ કાઉન્ટરની અંદર આગળની જે ઇન્સ્ટ્રક્શન હોય છે એ હોલ્ડ કરે છે. જે ડીકોડિંગ પ્રોસેસ પછી પ્રોગ્રામ કાઉન્ટર એને હોલ્ડ કરે છે એન્ડ એના પછી જે ડીકોડિંગ પ્રોસેસ થાય છે, તમારું જે રજિસ્ટર છે એની જે ડીકોડિંગ પ્રોસેસ થાય છે એમાંથી નાના નાના પાર્ટ બને છે અને એને AR રજિસ્ટરમાં પ્રોસેસ કરે છે. એ જે નાના નાના પાર્ટ બને છે એને AR રજિસ્ટરની અંદર પ્રોસેસ કરે છે, એટલે કે એક્ઝિક્યુટ કરે છે. શું કરે છે તો એક્ઝિક્યુટ કરે છે. એના પછી MBR હોલ્ડ કરી લે છે. આ એક્ઝિક્યુટ થયેલા ડેટાને મેમરી બફર રજિસ્ટરની અંદર મીન્સ કે શું કરે છે હોલ્ડ કરી લે છે અને એ જે ડેટા મીન્સ કે જે હોય છે એને હોલ્ડ કરે છે. પછી એને કલેક્ટ કરે છે. શું કરે છે ડેટાને કલેક્ટ કરે છે. કોણ કલેક્ટ કરે છે તો MBR સ્ટોર થયેલા ડેટાને મીન્સ કે MBR કલેક્ટ કરે છે અને એ જે બધા જ પાર્ટ મીન્સ કે જે કલેક્ટ કરેલા હોય છે એના ઉપરથી એક કમ્પ્લીટ ઇન્ફોર્મેશન બનાવવાનું કામ કોણ કરે છે તો AR. તો ARનું વર્ક ખબર મીન્સ કે સો સ્ટુડન્ટ તમને ખબર પડી ગઈ હશે કે ટોટલી રજિસ્ટર કોને કહેવાય, એના ટાઈપ શું છે. તો ટાઈપ્સ જે છે ડીપમાં મીન્સ કે એટલા બધા પૂછાતા નથી એક્ઝામની અંદર, તો બી બાય ચાન્સ પૂછાઈ ગયા. તો આ જે 5 જે પાર્ટ છે એની અંદરથી મીન્સ કે તમને પૂછાઈ શકે છે. તો એકવાર હું તમને ફરીથી કહી દઉં રજિસ્ટર શું છે તો નાના નાના જે બીટ્સ હોય છે, જે ફ્લિપ ફ્લોપ હોય છે એનું એક ગ્રુપ છે. સપોઝ તમે 4 બીટનું મીન્સ કે 4 ફ્લિપ ફ્લોપ લીધેલી હોય છે તો એની અંદર 4 બીટ હોય છે, 4 સેલ હોય છે એન્ડ 4 મીન્સ કે ફ્લિપ ફ્લોપ લઈ શકો છો તમે. ઓકે. એને તમે શું કહી શકો છો તો રજિસ્ટર. ઓકે. તો મોસ્ટલી તમારા જે રજિસ્ટર હોય છે કેવા ટાઈપના હોય છે તો ડી ટાઈપના શેના માટે તો સપોઝ તમે મીન્સ કે આ જે ફ્લિપ ફ્લોપ લીધેલી છે એની અંદર તમે 1 ઇનપુટ આપો છો તો આઉટપુટ બી તમને 0 મળે છે. 0 ઇનપુટ આપો છો તો આફ્ટર સમ ડીલે તમને શું મળે છે ક્લોક પ્લસ જ્યારે વર્ક કરે છે ત્યારે આઉટપુટ બી 0 મળે છે. એટલે કે નેવિગેટર એટ ડિલે તરીકે મીન્સ કે વર્ક કરે છે. એટલે કે આપણે રજિસ્ટરમાં મોસ્ટ ઓફ ડી ટાઈપ ફ્લિપ ફ્લોપનો યુઝ કરીએ છીએ. તો
મીન્સ કે બીટ્સની ફોર્મેટમાં તમારા જે રજિસ્ટર આપેલા હોય છે કઈ ફોર્મેટમાં આપેલા હોય છે, બીટની ફોર્મેટમાં આપેલા હોય છે કે જે ડેટા આવે છે તેને શું કરે છે કે જે બીટની ફોર્મેટમાં તમે જે ડેટા લીધેલા હોય છે એને હોલ્ડ કરે છે અને એના માટે જે કમ્પોનન્ટ આપણે યુઝ કરીએ છીએ એને આપણે પ્રોસેસર કહીએ છીએ. અને પ્રોસેસર મીન્સ કે જે પ્રોસેસર માટે આપણે જે કમ્પોનન્ટનો યુઝ કરીએ છીએ એને આપણે રજિસ્ટર કહેવામાં આવે છે. ઓકે, તો રજિસ્ટર એટલે કે જો તમે 4 બીટનું રજિસ્ટર હોઈ શકે, 8 બીટનું હોઈ શકે, 16 બીટનું, તો ટૂંકમાં રજિસ્ટર છે ઇઝ અ ગ્રુપ ઓફ ફ્લિપ ફ્લોપ ડેટ સ્ટોર ગ્રુપ ઓફ બીટ. ઓકે, સો સ્ટુડન્ટ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શિફ્ટ રજિસ્ટર વિશે મીન્સ કે જોઈશું કે શિફ્ટ રજિસ્ટર છે એ કઈ રીતે વર્ક કરે છે એન્ડ એને કઈ રીતે ક્લાસિફિકેશન કરવામાં આવેલું છે તેના વિશે આપણે સ્ટડી કરીશું. સો જય સ્વામિનારાયણ.